આજે તો પૂનમબેન હાથે તમારા ભાઈનું સન્માન થયું. જય દ્વારકાધીશ મિત્રો, આપણે લઈ ગઈ હતી ભૂખ તો આવી ગઈ આપણે નાસ્તો કરવાના, આવી ગયા આપણા ગરમા ગરમ ઘૂઘરા તો આપણે ખાવા માંડ્યા અને આપણે ઘૂઘરા ખાઈ લીધા. પછી આવી ગયા આપણે પાન ખાવાનું, પાન ખાઈને પછી આવી ગયા મોટા બાપાના ઘરે. અને ભાઈ આજે આપણે આહી સમાજ જવાનું હતું પણ વરસાદ તો જો દેવા માંડ્યો. પછી હું ભત્રીજો મસ્તી કરવા માંડ્યા, ભત્રીજો ટીવીમાં છોટા ભીમ જોવા માંડ્યો અને હું ને બીજા ભાઈઓ આવી ગયા આહી સમાજે. પણ વરસાદના લીધે ઘણો બધો કાર્યક્રમ રદ થઈ ગયો હતો અને આહી આવીને જોયું તો બધા ગરબે રમતા હતા. આપણો નાનકડો સબસ્ક્રાઈબર ભટકી ગયો અને આજે આઠમ હતું, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી આપણે પગે લાગી લીધી અને પછી આપણે નાસ્તો કરી લીધો. નાસ્તો થઈ ગયો પછી આપણે બધા એમ રામ રામ કરવા માંડ્યા. આયા તો સુરેશભાઈ વસરા પણ આવ્યા હતા અને ઘણા બધા સબસ્ક્રાઈબર ભટકી ગયા હતા. એને આવું મળી લીધું ને આયા ડેકોરેશન તો જોરદાર થઈ ગયું છે અને આયા મટકી ફોડવાની છે પણ એની તો હજી ઘણી વાર છે. ત્યાં તો ઢોલ વાગવા માંડ્યા. જોઈતા તો પૂનમબેન મેડમ આવી ગયા હતા. એને પણ કૃષ્ણ ભગવાનને પગે લાગી લીધું અને મને પણ શિલ્ડ આપી અને મારું પણ સન્માન કર્યું અને ફૂલ વરસાદ ચાલુ હતો તો આ બધા ગરબે રમતા હતા.